બધું શું છે યાર? તું કંઈ પણ કરવા જાય છે તો તને તકલીફ નડ્યા જ કરે છે. અરે આપણને ક્યાં પ્રોબ્લેમ થઈ છે યાર? પ્રોબ્લેમ તો પેલા ઓટો ડ્રાઈવરને થઈ છે ને. એ જ તો અસલી પ્રોબ્લેમ છે યાર. જો એ સાંજે 500 રૂપિયા નહીં આપે તો આપણે જમવાનું શું કરીશું? આવા સમયે આપણે આવો વિચાર ન કરવો જોઈએ ભાઈ. એમની હેલ્થ અગત્યની છે. તાજા થઈ જવા દે એમને. યાર ઊભો થાય, આવી રહ્યા છે. ભાઈ કેમ છો તમે? બધું ઠીક છે ને? ડોક્ટરે શું કીધું? યોગ્ય સમય પર તું મને હોસ્પિટલ લઈ આવ્યો એટલે મારો જીવ બચી ગયો. મારા હૃદયમાં એક બ્લોકેજ છે એટલે એનું ઓપરેશન કરાવવાનું કહી રહ્યા છે. એવી વાત છે? સારું થયું આપણે યોગ્ય સમય પર આવી ગયા. મારો જીવ બચાવવાવાળો ભગવાન છે તું. આજ પછી તને જમવાનું ને બીજું બધું મારા ઘરેથી જ મળશે. તારે કોઈ પણ બાબતે જરૂર હોય મને બિંદાસ કહેજે, હું તારી મદદ કરીશ. ભાઈ મને વધારે કંઈ નથી જોઈતું. ખાલી એક નોકરી અપાવી દો. એ પણ 1 મહિના માટે જ જોઈએ છે. જો તમે મારી મદદ કરશો તો હું તમારો અહેસાનમંદ રહીશ ભાઈ. આવતા અઠવાડિયે ડૉક્ટરે મને ઓપરેશન કરાવવાનું કહ્યું છે. ડૉક્ટરે કીધું એ પછી 2 મહિના મારે આરામ કરવો પડશે. શું કરું હું? 2 મહિના સુધી રિક્ષા ઘરમાં જ પડી રહેશે. એક કામ કર, તું આ રિક્ષા ભાડે ચલાવ. ભાઈ તમે સાચું બોલો છો ને? અરે હા, ખરેખર બેટા, તું જ ઓટો ચલાવ. ભાઈ ભાઈ અરે રે રે રે, ધીરે બેટા. સોરી ભાઈ, હૃદય નબળું છે. સોરી એકદમ સોરી. ઠીક છે, સારું ચાલ, મને ઘર સુધી તું જ મૂકી જા. હવે મફતમાં નહીં હો બેટા, ભાડું આપી દઈશ. ભાઈ આવો બેસો. ઊભો રે બેટા, તારે કિંમતી ડ્રેસ પહેરવાનો છે. કિંમતી ડ્રેસ એટલે? મારી પાસે નથી, હું તો બધું આપીને આવ્યો છું. અરે એ નહીં, પેલો ઓટો ચલાવતી વખતે યુનિફોર્મ પહેરીએ છીએ ને, એ જ અમારો કિંમતી ડ્રેસ છે. એને પહેરીને જો, એની વાત જ કંઈક અલગ છે. ઠીક છે ભાઈ, સારું. ભાઈ આ પકડ, પેલો યુનિફોર્મ આપી દે. આજ અમારો કિંમતી ડ્રેસ છે, જોઈ લે ને, પહેરી લે તું. મહેનત કરવા વાળાને હું કેમ નહીં ના પાડું. હા, શું વાત છે? તું તો એકદમ હીરો જેવો લાગી રહ્યો છે. થેન્ક યુ સો મચ ભાઈ. આમાં થેન્ક્સની શું જરૂર છે બેટા? ચલ, મને ઘરે મૂકી જા. આવો ભાઈ, બેસો તમે. યાર મને કેટલો આનંદ થઈ રહ્યો છે ખબર છે? હા, મારું જીત તરફનું પહેલું ડગલું છે. મારી પત્ની બિલકુલ સાચું જ કહે છે યાર. આપણે પ્રામાણિકતાથી રહીએ ને તો સફળતા આપોઆપ મળી જાય છે. પપ્પાજી, હે ભગવાન, લાગે છે મને ત્યાં જવામાં મોડું થઈ ગયું. પપ્પાજી ઓફિસમાં રાહ જોતા હશે. હેલો હલો ગીતા. પપ્પાજી, હું ઓફિસ આવવા નીકળી ગઈ છું, જલ્દી પહોંચીશ. સોરી બેટા, અત્યારે તું ઓફિસ તરફ ન આવતી. પ્લાનમાં થોડો ચેન્જ છે. મારે અત્યારે ઇમિડિયેટલી પાર્ટી ઓફિસ જવાનું છે. ઓ એવું છે પપ્પાજી?
હા, મારે તને જે પણ કહેવું છે એ હું હવે તને ફોન પર જ કહી દઉં છું. બોલો ને પપ્પાજી. તું તારા પતિને પામવા ઈચ્છે છે ને બેટા? પણ એને મેં ખોયો જ ક્યાં છે કે પામવો પડે? વિજય મારો પતિ છે એ વાત એણે 30 દિવસમાં સમાજ સામે સાબિત કરવાની છે, મારી સામે નહીં. તારો આત્મવિશ્વાસ જોઈને મને વખાણ કરવાનું મન થાય છે, પણ વિજયનું જીતવું બહુ જ મુશ્કેલ છે, મને ખબર છે. દિવસો વીતી રહ્યા છે અને મહિનાના અંતમાં એના હાથમાં 1 લાખ રૂપિયા જમા થશે એવું મને લાગતું નથી. એટલે મેં એક નિર્ણય લીધો છે બેટા. શું નિર્ણય લીધો છે? વિજય આ શરત આરામથી જીતી શકે એ માટે આપણે વ્યવસ્થા કરીશું. બીજા કોઈના માધ્યમથી એક હરીફાઈનું આયોજન કરીશું, બહુ જ સમજદારી સાથે, બહુ જ ચાલાકીથી આપણે આ બધી વ્યવસ્થા કરીશું. જે હરીફાઈમાં જીતી જાય એને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરાવીએ. પછી આપણો વિજય આરામથી આ હરીફાઈ જીતી જશે. તારા પપ્પાની શરત પ્રમાણે વિજય 1 લાખ રૂપિયા કમાઈ શકશે અને તું અમારા ઘરમાં આવી શકીશ. શું કહે છે બેટા? ઈંડામાંથી બચ્ચું એની જાતે જ બહાર આવવું જોઈએ. અરે બિચારા બચ્ચાને તકલીફ થતી હશે એવું વિચારીને ઈંડું તોડી નાખીએ તો બચ્ચું મરી જશે. પપ્પાજી, તમે પિતા છો એટલે તમે આવું વિચારો એ સમજી શકાય પપ્પાજી, પણ તમારો આવો પ્રેમ મારા પતિને હરાવી દેશે પપ્પાજી. સફળતા જાત મહેનતથી જ મળવી જોઈએ, બીજા કોઈની મહેનતથી સફળતા ન મળવી જોઈએ પપ્પાજી. કેમ કે જો એવું થાય તો એ મહેનતની કદર ન કહેવાય. ગીતા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તમારી સામે મોટા મોટા ડાયલોગ મારી રહી છું એવું ના સમજશો પપ્પાજી. મને લાગે છે કે તમારા વિચારો યોગ્ય નથી. મારા પતિમાં જીતવાની શક્તિ છે, એ જ જીતશે. અત્યારે તમારે ખાલી એના પર વિશ્વાસ રાખવો પડશે પપ્પાજી. હું ફોન મૂકું છું. બહુ ચરબી ચડી ગઈ છે એને. એની આટલી હિંમત કે એણે આપણને સુપરમાર્કેટમાં ચોર સાબિત કર્યા. એની આ ચરબી ઉતારવી પડશે, નહીં તો એ આપણને હેરાન કરી નાખશે. એ આપણી ચરબી ઉતારશે કે નહીં એના વિશે તો મને નહીં ખબર બિયાના, પણ એની ચરબી ને તારી ચરબી એકદમ મેચ થઈ જઈશે બિયાના. તું ગમે એવા પ્લાન બનાવે બધા બરબાદ કરી નાખશે. પેલો મોબાઈલ વિજયના ખિસ્સામાં નાખવાનો પ્લાન મારો હતો. આ તારો નહીં, એ મારો હતો, પણ એ પ્લાનમાં મને તારો પૂરેપૂરો સપોર્ટ હતો ને બિયાના. એટલે એક જોતા એ મારો પ્લાન નહીં પણ આપણો પ્લાન હતો. પણ આ ગીતા જેટલી ઇન્ટેલિજન્ટ છે બિયાના. પેલી હોટલમાં જઈને સીસીટીવી ફૂટેજો જોઈ આવી. બાપરે, પેલા શોપિંગ મોલમાં તારી આંખોમાં ધૂળ નાખીને તારી બેગમાં બધો સામાન ભરી દીધો. ટેકનિકલી બેના એ બહુ આગળ છે બેના. ગીતા 2.2 અપડેટ વર્ઝન છે, આપણા કોઈ નહીં. થોડી વાર ચૂપ રહીશ ભૈલા. આગમાં પેટ્રોલ નાખવાનું કામ બહુ સારી રીતે કરી લે છે નહીં તું? હવે એ જ રીતે ગીતાને ખતમ કરવા માટે કંઈક વિચાર, સમજો તું? આમ પણ હીરોની જેમ એને બચાવવા માટે વિજય હંમેશા એની સાથે તો નહીં જ હોય ને. એ બંનેમાંથી કોઈ એકની હાર થશે તો જીત આપણી થશે. બેના મેં વિજયના ખિસ્સામાં મોબાઈલ નાખ્યો એટલે ઓલી સુપરમાર્કેટમાં આવી જઈ અને ત્યાં આવીને બધું ગોલમાલ કરીને આપણી ઇજ્જત ધૂળધાણી કરી નાખી. પણ એ બધું ચાલે, આપણને તો આવું અપમાન સહન કરવાની આદત છે. એટલે પણ આપણા પ્રયત્નના કારણે ઓલા વિજયની નોકરી તો જઈ ને. આ ધ્યાનમાં લેવાની વાત છે. ખુશ છે? એ બચારો ચો જો હશે, હું કરતો હશે, જેટલી તકલીફ પડતી હશે એને. ચો છે તું મારા બેનાના દીકરા. આ શું ખવડાવી રહી છે સુશીલા? આ તારી રસોઈ તારી જેમ બકવાસ છે. અરે મોઢાને કંઈક ભાવે એવું તો બનાય કોઈ દિવસ? પરમ દિવસે મેં ઢોસા માંગ્યા હતા તો તે કીધું કે ઘરમાં ખીરું નથી. એવું બકવાસ મારું કીધું તે મને. તો પછી હું કાલે ખીરું લઈ આવ્યો, તો હવે તો ઢોસા બનાવવા જોઈએ ને તારે. કેમ જી, તમે ક્યારે ઢોસા નથી ખાધા? હું પછી બનાવી દઈશ, અત્યારે આ ખાઈ લો. ખબર નહીં કેમ પણ ઢોસા ખાવા માટે મારી જીભ લબલબ 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 કરી રહી છે સુશીલા.
પેલી મહારાણી ક્યાં છે? એ જમવા માટે નથી આવી? એના માટે બેન્ડ વાજા મંગાવીને એને જમવા માટે બોલાવું? દુર્ભાગ્ય છે મારું. કોણ આવ્યું છે આટલી રાત્રે? ખબર નહીં, જોઉં છું. એ ઊભી રહે. આ ઘર બીપી વૈષ્ણવનું છે. આટલી રાત્રે તારો પતિ ઘેર હોવા છતાં પણ તું જઈને દરવાજો ખોલે એવા સંસ્કાર ક્યાંથી આવ્યા તારામાં? ખબર નહીં ક્યાંથી શીખે છે આ બધું. દુર્ભાગ્ય છે મારું. મમ્મી હમ? કોણ આવ્યું હશે? ખબર નહીં બેટા, આવ જોઈએ. હે હાય પપ્પાજી. પગ પાછો લે. પાછો લે. ક્યાં જ ઉભો રહે? સોરી પપ્પાજી, આદતથી મજબૂર છું. શું વાત છે? આટલી રાત્રે કેમ આવ્યો અહીંયા? ઓહોહો, ભૂખ લાગી હશે, પણ તારું મોઢું જોઈને કોઈએ તને કઈ આપ્યું નહીં હોય. તારી હાલત બહુ ખરાબ લાગે છે, એટલે તું ભીખ માંગવા આવી ગયો. અમારે ઘર કોઈ દુશ્મન પણ આવે ને તો પણ અમે છે ને એને બિલકુલ જમાડીને જ અહીંયાથી મોકલીએ છીએ. શીલા, પેલી થાળીમાં થોડું જમવાનું પડ્યું છે, લાઈને અહીંયા આપી દે આને. હું જમવાનું માંગવા નથી આવ્યો અંકલ, જમવાનું આપવા આવ્યો છું. ટાન ટાણાન. લો અંકલ, ગરમા ગરમ બટર મસાલા ઢોસા. લો ને અંકલ, લઈ લો ને હવે. અરે આ શું છે? તમને ઢોસા ભાવે છે ને એટલે લઈને આવ્યો છું, ખાઓ. અરે આ શું વાત છે બેટા? જમાઈ રાજે તો સસરાજીના મનની વાત સાંભળી લીધી. હમણાં જ મને કહેતા હતા કે એમને ઢોસા ખાવા છે, અને જુઓ તો તમે ઢોસા લઈને આવી ગયા. ગીતા, પેલું શું કહેવાય એને? બોલ ને. ટેલિપથી મમ્મી. હા, એ જ. ચૂપ કર. કેમ તમે આટલો ગુસ્સો કરો છો? ઢોસા ખાવાની ઈચ્છા તો તમને જ થઈ હતી ને? અને જુઓ, બટર ઢોસા લઈને આવી ગયા. આવો, હવે ખાઈ લો. મોઢું બંધ કર સુશીલા. આ ઢોસા કોના પૈસાથી લાવ્યો છું? તારા બાપાના પૈસા લાવ્યો છું કે શું? અરે બાપના પૈસા જલસા કરવા વાળો વિજય એ જ દિવસે મરી ગયો અંકલ. આ ઢોસા હું મારા પૈસાથી લાવ્યો છું. આજે મેં કમાયા છે 650 રૂપિયા. મારા નસીબ છે કે મને આ રિક્ષા મળી ગઈ. એ રિક્ષા હું ભાડેથી ચલાવું છું. આજની કમાણી તમને આપીને તમારો આશીર્વાદ લેવા માટે આવ્યો છું. અંકલ, તમે જરા બહાર આવો ને. શેના માટે? નહીં તો હું જાતે અંદર આવી જઈશ. ના ના ના, હું જાતે બહાર આવી જઈશ. કોઈ વાંધો નહીં અંકલ, આશીર્વાદ મળી ગયા. જોઈ લેજો, 30 દિવસમાં ઓટો ચલાવીને 1 લાખ રૂપિયા કમાઈને દેખાડીશ. હે? તમે હસો છો કેમ પપ્પા? આ છોકરો તો સાવ બુદ્ધુ છે, તદ્દન બુદ્ધુ છે આ તો. હવે 30 દિવસ બાકી નથી, ઓલરેડી 5 દિવસ તો પૂરા થઈ ગયા. હવે છે ને ખાલી 25 દિવસ જ બાકી છે.
સાંભળી લીધું ને, મારો આશીર્વાદ મેળવવો એટલો સરળ નથી અને તને એટલી સરળતાથી મળશે પણ નહીં. જમાઈ પર સસરાનો આશીર્વાદ હંમેશા હોય જ છે, એટલે હું જીતી જ જઈશ. તું જીતી જઈશ આ ઓટો ચલાવીને. અરે તને ભ્રમ છે બેટા. તમને ભલે ભ્રમ લાગે અંકલ, પણ મને તો પૂરો વિશ્વાસ છે. ખાવા પીવાનો ખર્ચો આમાંથી જ મળી જશે અને બાકીનું પણ થઈ જશે. પ્રામાણિક હોય એને ભગવાન રસ્તો દેખાડે છે, મારી પત્નીએ કીધું છે અને મને એની પર વિશ્વાસ છે. જઉં છું. અંકલ, ઢોસો ખાવાનું ભૂલતા નહીં. આ વાત સાંભળીને આનંદ થયો છે મને. શું થયું સિતારા? હમ? તારે શું કેવું છે? આ રીતે તારું માથું કેમ ખજવાડી રહ્યો છે? ના માર કોઈ નહીં કેવું, એ તો હું છે જીજુ. આવા આઈડિયા તમારા મગજમાં ચોહી આવી જાય છે. તમારા દીકરાને જીતાડવા માટે જે પ્લાન તમે કર્યો છે, આહાહા, કમાલ છે, એક્સ્ટ્રાઓર્ડિનરી, ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઈંગ. એટલે હું તમારી વાત સાંભળીને મોઢું ખંજવાળું કે પછી હું કરું કોઈ ખબર નહીં પડતી. એ જીતી જશે જીજુ, આ વખતે 100% જીતી જશે. હે ને બેના, હું કેવું? હા, સાચી વાત છે. સારું ઠીક છે, પણ ગીતાએ શું કહ્યું? એને પણ આનંદ થયો જ હશે ને? આ વાત મેં ગીતાને કહી તો એણે ના પાડી દીધી ભાનુ. પણ કેમ? સફળતા પોતાની મહેનતથી મળવી જોઈએ. બીજા કોઈની મહેનતથી સફળતા મળે એ ન ચાલે. તમે આવું કરશો તો વિજય હારી જશે. એની અંદર જીતવાની શક્તિ છે, એ જ જીતશે એવું કહ્યું એણે. શું? એણે આવું કહ્યું? એની આટલી હિંમત? એણે તમારી સાથે આવી રીતે વાત કરી? મતલબ વિજય જીતી જાય એ વાત એને પસંદ નથી? એક પિતા હોવાને નાતે તમે એની ભલાઈ માટે આટલો સરસ પ્લાન કર્યો છે, તો ગીતાએ સીધી ના પાડી દીધી. આવું કેમ કર્યું એણે? ગીતાની વાતો સાચી છે ભાનુ. આટલી પ્રામાણિક છોકરી આપણા વિજયના જીવનમાં આવવાની છે, મને તો એ જ વાતનો આનંદ છે. જીજુ, તમે તમાર દીકરાને ઇઝીલી જીતાડવા માટે મહેનત કરી રહ્યા છો ને, તો પછી એ કોણ છે જે ના પાડી રહી છે અને આટલી અહંકારી છે? હું એનો વિરોધ કરું છું જીજુ. ના 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 ના, વિરોધ નહીં કરું, સમજી જીવ. ગીતાનો આ પ્રેમ અને એનો વિશ્વાસ મારા દીકરાને પ્રામાણિકતાથી જીતાડી દેશે. આજે મને એવો વિશ્વાસ થઈ ગયો છે. તમે ચિંતા ન કરશો, બહુ જ જલ્દી વિજય ગીતાને આ ઘરમાં લઈને આવશે. આરતીની થાળી તૈયાર કરવાનું કહી દઉં બેન.
હાય